શું તમને કોઈ દિવસ એવો ફોન આવ્યો છે કે તમારું બેંક ખાતું બંધ થઈ જવાનું છે અને પછી તમે ગભરાઈ જાવ છો કે મારું બેંક એકાઉન્ટ કેવી રીતના બંધ થઈ જશે? તો પછી તમને તમારી પાસે બેંકના ઓટીપી અથવા તો ક્રેડિટ કાર્ડ અથવા તો એટીએમના પિન માંગતા હશે. આવો તમને ફોન એક વાર તો તમારી જિંદગીમાં આવેલો જ હશે, અથવા આ નથી આવેલો તો તમને કોઈને કોઈ ઈમેલ તો આવેલો જ હશે કે જેમાં બતાવવામાં આવે છે કે આ લિંક ઉપર ક્લિક કરો જેથી તમારું બેંક એકાઉન્ટ સેફ રહે, અથવા તો તમને કોઈ લાલચ આપવામાં આવે છે કે જેમાં બતાવવામાં આવે છે કે આ જો તમારે પ્રાઇઝ જીતવી હોય ને તો અમને ફોન કરો, અથવા તો એ લોકો જ સામેથી તમને ફોન કરશે કે તમને આટલા કરોડનું ઇનામ લાગ્યું છે. તમને પહેલા કેબીસી વાળું સ્કેમ તો ખબર જ હશે, પરંતુ આ તો કેટલા એવા સ્કેમ હશે કે જેની જાણ આપણને છે જ નહીં. હવે આના માટે જ આજનો આ વિડીયો બનાવવામાં આવેલો છે. મહત્વની વાત તો એ છે કે આટલા જ સ્કેમ ખાલી નથી, આવા તો અનેક પ્રકારના સ્કેમ છે જેના વિશે આજે માહિતી તો મેળવીશું, પરંતુ આનાથી કેવી રીતના બચી શકાય તેની પણ માહિતી મેળવીશું, અને એ પણ એક્સપર્ટ દ્વારા. હેલો ફોક્સ, VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો ડેઈલી ડોઝ અને હું છું કરણ. અત્યારે અમારી સાથે એક સોશિયલ મીડિયા નિષ્ણાંત છે જેમનું નામ છે ચિંતનભાઈ મહેતા. સૌથી પહેલા તો ચિંતનભાઈ, VTVGujarati.com પર તમારું સ્વાગત છે. અત્યારે કેટલા એવા સ્કેમ થાય છે જેની કોઈ ગણતરી જ નથી, પરંતુ એક એવો સ્કેમ તો હશે જ જે અત્યારે મોટા ભાગના લોકો સાથે થતો હશે. એ કયો સ્કેમ છે? જનરલી આમ તો સ્કેમના ઘણા બધા પ્રકાર હોય છે કે અત્યારે ઘણા બધા લોકો અલગ અલગ માધ્યમોથી અલગ અલગ રીતે એ આપણું સાયબર ફ્રોડ અથવા તો સાયબર ક્રાઇમ કરતા હોય છે. આપણે ઘણા બધી વખત કદાચ ક્યાંક પેપરમાં વાંચ્યું હશે કે વચ્ચે એક ઇલેક્ટ્રિસિટી વાળો મેસેજ આવે કે તમારું લાઇટ બિલનું કનેક્શન પતી જાય છે અથવા તો તમારું ભરવાનું બાકી છે, તો તમે એક ક્લિક કરો. ને આવું ઘણા બધા લોકોને આ મેસેજ મળ્યો હતો. હાલમાં પણ અત્યારે આપણને પાર્સલ દ્વારા મેસેજ આવે કે ભાઈ તમારું પાર્સલ અમને મળ્યું છે અથવા તમે આ ઓર્ડર કર્યો છે, તમારે જોઈતું હોય તો તમે આટલા રૂપિયા આપો તો તમને મળી જાય. એ જ રીતે તમને બેંકમાંથી પણ ઘણી વખત ફોન આવે કે તમારું ક્રેડિટ કાર્ડ બ્લોક કરવામાં આવશે જો તમે આ લિંક પર ક્લિક નહીં કરો, અથવા તો તમારો બેંકનો CVV આપશો. તો આ રીતે અલગ અલગ માધ્યમોથી હાલમાં ફ્રોડ થતું રહ્યું છે. ઘણા બધા માધ્યમો અપકમિંગ જેમ કે એઆઈની મદદથી પણ ઘણા બધી સ્કેમ થાય છે. વચ્ચે જ હમણાં ક્યાંક કરણભાઈ મેં જોયું તો ક્યાંક પોલીસના અવાજમાં, એટલે કે પોલીસ કમિશનરના વોઇસમાં એ લોકોએ ડબ કર્યું અને પર્ટિક્યુલર એઆઈના માધ્યમથી એમણે ફ્રોડ કરવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ તમારા છોકરો આની અંદર પકડાયેલ છે અને તમે આટલા રૂપિયા આપો અથવા તો તમે તમારાનો ડેટા લીક કરી દઈશું. તો એ પ્રકારનું પણ એઆઈ વોઇસથી, કેમ કે અત્યારે બહુ જ સરળ થઈ ગયું છે. કોઈ પણ આપણી પાસે કોઈનો ફોટો હોય તો આને એનો વોઇસનો ટોન હોય તો ટોનની મદદથી કદાચ આપણે જે રીતે વાત કરી રહ્યા છે તો એ જ રીતનો વિડીયો બનાવવો પણ એટલો જ શક્ય છે. તો આ રીતના ફ્રોડ પણ થતા હોય છે. હવે જે લોકો સ્કેમ કરતા હોય એ આખું ઝાડ કેવી રીતના બિછાવતા હશે? મતલબ કે મને કેવી રીતના ખબર પડે કે અગર મારે કોઈનું સ્કેમ કરવું છે તો એ વ્યક્તિ ફ્રી બેઠો છે કે એનું કિડનેપિંગ કરવું છે કે પછી કંઈ પણ વસ્તુ એને ફસાવવો છે, તો આપણને ખબર કેવી રીતના પડે એ મતલબ કે જે વ્યક્તિ આગળના સમયમાં સ્કેમ કરવાનો છે? એટલે જે પણ લોકો આપણે અત્યારે સ્કેમ કરવા બેઠા છે તો પહેલાં તો એમની પાસે પહેલાં એ લોકો ડેટા ગેધર કરતા હોય છે. ધારો કે એમણે ઇલેક્ટ્રિસિટીનો મેસેજ કરવો છે તો એમની પાસે ડેટા હોય કે આટલા લોકો યુઝર છે. ધારો કે એમણે બ્રોડબેન્ડ અથવા તો ઇન્ટરનેટ કનેક્શન માટેની વાત કરવી છે તો એ લોકો ક્યાંકથી કોઈક એજન્સી થ્રુ એ લોકો ડેટા પહેલાં તો લેતા હોય છે કે મારો ટાર્ગેટ કસ્ટમર કયો છે. પછી એ લોકો શું ચેક કરતા હોય કે ભાઈ મારે કયા માધ્યમથી ફ્રોડ કરવું છે. ધારો કે યંગસ્ટર છે તો યંગસ્ટરને અલગ રીતે કોઈ લાલચ આપશે કે ભાઈ તમને ક્વિક રીચ મની સ્કીમ, એટલે ધારો કે તમને આજે આટલા રૂપિયા નાખશો તો તમારા પૈસા ડબલ થઈ જશે માત્ર આટલા દિવસમાં. પછી કોઈ ધારો કે જે અજાણ્યું છે અથવા તો ઓછું ભણેલું છે તો એ વ્યક્તિને એવું કહેશે કે ભાઈ કેબીસીના માધ્યમથી તમને આટલા કરોડની લોટરી લાગી છે તો તમારી લોટરી માટે તમે આટલા રૂપિયા આપો. એટલે એ રીતનું એમની પાસે પહેલાં ડેટા હોય છે. ખાલી માધ્યમ બદલાતું હોય છે, બાકી એમનો ગોલ એક જ હોય, માત્ર ને માત્ર આપણા જે પણ લોકો છે એમના ખાતામાંથી કઈ રીતે પૈસા વધારે લઈ શકાય. અચ્છા, મને વચમાં એક મેસેજ આવ્યો હતો કે જેમાં વોટ્સઅપમાં મને એક મેસેજ હતો કે જેમાં મને કેબીસીની લિંક હતી. હવે લિંક ઉપર ક્લિક તો મેં નહોતું કર્યું, પરંતુ હવે હું લિંક ઉપર ક્લિક કરું તો કેવી રીતના પૈસા કપાઈ જતા હશે? એટલે કેબીસીમાં આમાં એવું હોય છે કે પર્ટિક્યુલર ધારો કે તમને આપણને લિંક મળે, હવે એ લિંકમાં એ લોકોનું પોતાનું પેમેન્ટ ગેટવે હોય છે. પેમેન્ટ ગેટવેના માધ્યમથી યા તો તમને એમ કે ભાઈ તમે એડિશનલ અત્યારે ટોકન સ્વરૂપે તમને મળી તો છે પણ તમારે એના માટે આટલા ફિક્સ અમાઉન્ટ, ધારો કે 50,000 રૂપિયા તમારે અત્યારે આપવા પડશે જો તમારે આટલા 1 કરોડ રૂપિયા જોઈતા હોય, કેમ કે આ અમારી ડિપોઝિટ છે અને આ તમારી આટલી વિગતો અમારે જોઈશે. એટલે સીધું તમે જો એ લિંક પર ક્લિક કરો તો ડાયરેક્ટ તમારા ખાતામાંથી પૈસા કપાઈ જશે. અથવા તો એ લોકો તમને એવું કહેશે કે ભાઈ એક તમારો ડેટા અમને આપો, તમારું ક્રેડિટ કાર્ડ આપો, તમારું
ડેબિટ કાર્ડનો નંબર આપો, એની પાછળનો CVV આપો, આટલી ડિટેલ માંગશે. હવે તમને કદાચ ખ્યાલ હશે તો ભારતમાં આપણે એવી સિસ્ટમ છે કે કોઈ પણ પેમેન્ટ કરવું હોય તો OTP ફરજિયાત છે. હા. પરંતુ વિદેશમાં ઘણી બધી જગ્યાએ એવું છે, ઘણી દેશોમાં, કે ત્યાં આપણે OTPની જરૂર નથી પડતી. ત્યાં આગળ માત્ર ને માત્ર CVV એ જ તમારો OTPનું કામ કરતું હોય છે. તો વિદેશના દેશોમાં પણ આ ફ્રોડ થાય છે. અને એટલા માટે જ આપણે કહેવાય છે કે ક્યાંય પણ તમારો ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડનો ફોટો એ ક્યાંય પણ આપણે મૂકવો જોઈએ નહીં. બરાબર છે. પરંતુ આજે લોકો સ્કેમ કરતા હોય, હવે ઘણા બધા તો ભારતમાં રહીને જ સ્કેમ કરે છે, પરંતુ ઘણા બધા તો એવા છે કે વિદેશમાંથી આપણને ફોન કરશે અથવા તો મેસેજ આવશે. ઘણા બધા અમેરિકાના નંબરથી બી આપણને મેસેજ આવતા હોય છે. તો એ રીતના કે એ બધા લોકો કેવી રીતના આપણને ફસાવી શકે? એટલે એ લોકો તો આમાં કેવું કરતા હોય છે કે પહેલા એક વર્ચ્યુઅલ નંબર અત્યારે ઇઝીલી અવેલેબલ હોય છે કે જેમાં આગળ 1800 હોય અથવા તો અલગ અલગ સિરીઝ હોય, એ લોકો લે. ત્યારબાદ એ લોકો ધારો કે ટ્રુ કોલર જેવા પ્લેટફોર્મ સાથે ટાઈઅપ કરીને અથવા તો એમનું સબસ્ક્રિપ્શન લઈને એમને જે નામ બતાવવું હોય એ અપ્રુવલ લઈ લેતા હોય છે કે ભાઈ મારે એવું બતાવવું છે કે આ ફલાણી બેંકમાંથી છું, તો પહેલાં તો ટ્રુ કોલર પર એ નંબરનું નામ કરી નાખશે. એટલે આપણને કોલ આવે તો આપણને એવું જ લાગે કે HDFC માંથી અથવા તો કોઈ પણ બેંક, જે તે બેંકમાંથી આ કોલ આવ્યો છે, પરંતુ એ હોતો નથી. એટલે ત્યારબાદ આ રીતનું આપણે સ્કેમની શરૂઆત થતી હોય. અચ્છા, હમણાં એક મારા એક ફ્રેન્ડનો ફોન આવ્યો કે એને એક છોકરીનો ફોન આવ્યો હતો અને પછી છોકરીનો વિડીયો કોલ જેવો એને ઉપાડ્યો ને તો વિડીયો તો થોડીક સેકન્ડ બાદ કટ થઈ ગયો, પરંતુ પછી એનો કંઈક વિડીયો નવો લીક થઈ ગયો હતો. આ કયા પ્રકારનું સ્કેમ છે? એટલે જો આમાં એવું છે કે મેં કીધું એમ પહેલાં પણ કીધું કે ઘણી બધી રીતે એમનો ગોલ હોય તમારા જોડેથી પૈસા પડાવવા. તો એના માટે એ લોકો અલગ અલગ કિમિયા, જે આ બધા હેકર્સ હોય અથવા તો ફ્રોડ કરનાર લોકો હોય એ અપનાવતા હોય છે. એના જ ભાગરૂપે એ લોકો શું કરતા હોય છે, ધારો કે વિદેશમાંથી અલગ અલગ એ લોકોનું પોતાનું સેન્ટર બનાવેલું હોય. ધારો કે કોઈ તમને અજાણ્યા નંબર પરથી ફોન કરશે, તમે જેવો પણ એ વિડીયો કોલના માધ્યમથી હશે, તમે જેવો વિડીયો કોલ રિસીવ કરશો એટલે સામેથી તમને કોઈક મહિલા દેખાશે અને તમારો વિડીયો કોલ હોય એટલે ધારો કે આપણો ફેસ સીધો અંદર દેખાય. ત્યારબાદ કદાચ એવું હમણાં વચ્ચે પણ કિસ્સો આવ્યો હતો કે એણે વિડીયો પોતાના કપડાં કાઢ્યા અને ત્યારબાદ તેણે પછી વિડીયો તરત જ કટ કરી નાખ્યો. પણ કેમ કે તમારો ફેસ પણ નીચે હોય એટલે 5 થી 10 મિનિટ પછી તમને એક મેસેજ આવે, વિડીયો મેસેજ, કે ભાઈ જો તમે મને આટલા રૂપિયા નહીં આપો તો હું આ વિડીયો બધાને મોકલી દઈશ. એટલે આ રીતના પણ પૈસા પડાવવાના કિમિયા થતા હોય છે. એટલે જ હંમેશા માટે કોઈ પણ અજાણ્યા વ્યક્તિ સાથે જો વિડીયો કોલ આવે તો ક્યારે પણ ઉપાડવો નહીં. બને તો પહેલાં ઓડિયો કોલ પર વાત કરવી અને ત્યારબાદ જો વિશ્વાસુ માણસ હોય તો જ વિડીયો પર વાત કરી. અને એમાં પણ શરૂઆતના સમયમાં એટલે ધારો કે પહેલી 10 સેકન્ડ અથવા તો 20 સેકન્ડ તમારું કેમેરો બંધ રાખો. એ અલગ અલગ રીતે, ધારો કે કેમેરો પણ બંધ થઈ શકે, તમે ત્યાં કંઈક ડિવાઇસ અથવા તો કપડું પણ મૂકી શકો. અજાણ્યા કોલમાં ખાસ આ ધ્યાન રાખવું જોઈએ. અચ્છા, આ તો બધું થઈ ગયું કે આ કેટલા પ્રકારના સ્કેમ છે, પરંતુ હવે આ સામાન્ય માણસને તો એ તો ખબર જ નથી કે કયું ફ્રોડ છે, કઈ રીતનાનું. બેંક તો જો કે ફોન કરતું જ નથી, એ તો સામાન્ય વસ્તુ છે કે બેંક આપણને ક્યારેય ફોન નહીં કરે. એ આપણે કદાચ બોલાવી શકે બેંક ઉપર, પરંતુ ફોન નથી કરતા. પરંતુ સામાન્ય માણસને એ તો ખબર હોવી જોઈએ ને કે આ ફ્રોડ છે, તો આનાથી બચવાનું કઈ રીતના? એટલે આમાં કરણભાઈ એવું છે કે ઘણા બધી રીતે ફ્રોડ થતા હોય છે. ધારો કે અત્યારે આપણે કદાચ 4 માધ્યમની વાત કરશું તો બીજા 4 માધ્યમો નવા ઊભા થઈ જતા હોય છે. એટલે એમાંથી આપણે બચી શકાય એમ ઓછું છે. પણ આપણે શું કરી શકીએ કે ફ્રોડ ના થઈ શકે એના માટેના કેટલાક કોમન રસ્તાઓ છે કે આ રસ્તા આપણે થાય તો ફ્રોડથી બચી શકાતું હોય છે. જેમ કે તમારું દરેકના ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડની એક લિમિટ હોય છે. એ જ રીતે ધારો કે તમારું બેંકમાં અકાઉન્ટ હોય તો એનું ડેઇલી ટ્રાન્ઝેક્શનની હોય, વીકલી ટ્રાન્ઝેક્શન, મંથલી ટ્રાન્ઝેક્શન અને ડેઇલી ટ્રાન્ઝેક્શન. તો આ રીતે અને પર ટ્રાન્ઝેક્શન, તો આવી 4-5 પ્રકારની લિમિટ હોય છે. હવે આપણને જો ખબર હોય કે મારે વધુમાં વધુ ધારો કે એટીએમથી હું એક સમયે 10,000થી વધારે મારે જરૂર નથી, તો આ લિમિટ ઘણામાં 2 લાખની, 3 લાખની એવી ડિફોલ્ટ લિમિટ હોય છે. અચ્છા, કે ધારો કે જો તમે સેટ ના કરી હોય તો એ તમારું 2 લાખ સુધી કે 1 લાખ સુધીનું હોય. દરેક બેંક વાઇઝ અલગ અલગ હોય છે. બરાબર. તો સૌથી પહેલાં તો તમારે તમારા નેટ બેન્કિંગમાં જઈને એ કાર્ડની લિમિટ સેટ કરી દેવી જોઈએ. બીજું વાત હતી કે ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શનમાં ઓટીપીની જરૂર નથી પડતી. તો એ પણ તમે ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન તમને ખબર છે કે મારે જરૂર પડવાની જ નથી, તો તમે ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન બંધ કરી શકો અથવા તો એની એક લિમિટ લાવી શકો. ત્રીજું છે કે તમે ઓટીપી લેસ ટ્રાન્ઝેક્શન હવે થતું હોય છે. ઘણા લોકો પેટ્રોલ પંપ પર અથવા તો બીજી કોઈ જગ્યાએ ટેપ કરીને યુઝ કરતા હોય છે. તો એની પણ એક લિમિટ છે, તમે સેટ કરી શકો. બીજું, તમારા સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ, ફેસબુક છે, વોટ્સએપ છે, ટ્વિટર છે, ઇન્સ્ટાગ્રામ છે, આનો એક્સેસ ક્યારેય પણ કોઈને આપવો ના જોઈએ. હું તો ત્યાં સુધી માનું છું કે તમારો ફોન એટલી પ્રાઇવસી હોવી જોઈએ કે તમારે કોઈ પણ અજાણ્યા વ્યક્તિના હાથમાં તમારો ફોન એક વખત પણ ના જવો જોઈએ. ઓકે. કેમ કે એક વખત જો જાય તો લગભગ 5 મિનિટથી 10 મિનિટની અંદર એ તમારો
કદાચ એક પછી કુરિયર બોય પણ કેમ ના હોય અથવા તો બીજું કોઈ ના હોય, તમારો ડેટા અથવા તમારું વોટ્સએપ લોગિન એ લઈ શકે છે વેબ વોટ્સએપના માધ્યમથી. તો 10 મિનિટ માટે પણ અથવા તો 5 મિનિટ કોઈને પણ ફોન ના આપશો. ત્રીજું કે તમારે ધારો કે કોઈ પણ ઘટના ઘટે છે સાયબરની, નવા કિમિયા અલગ અલગ માધ્યમથી હંમેશા વીટીવી પણ એને પ્રસારિત કરતું રહ્યું છે. તો આવા વિડીયો આપણે પોતાના ઘરના અને પરિવારજનો સાથે આવા કિસ્સાઓ શેર કરવા જોઈએ, જેથી ધારો કે કદાચ તમે તો બચશો જ, પણ તમારા ઘરના 5 લોકો, તમારી ઓફિસના 5-10 લોકો બચતા રહેશે. એટલે આવા કેટલાક છે તો એનો આપણે બચી શકીએ છીએ. એટલા માટે જ આ વિડીયોને પણ તમારે મેક્સિમમ લોકો સુધી પહોંચાડી દેજો, જેથી એમને પણ આવે છે ને આગળના સમયમાં આવો કોઈ ફોન આવે, મેસેજ આવે, લિંક આવે કે પછી કોઈ પણ પ્રકારની રીતે કોઈ સ્કેમ કરવા માંગતો હોય તો બચી શકે. હવે બીજો એક પ્રશ્ન છે કે આવો મારી સાથે કે કોઈ પણ વ્યક્તિ સાથે ફ્રોડ થાય છે તો સૌથી પહેલા એને શું કરવાનું છે? આવો આપનો જેમ કે બેન્કિંગ ફ્રોડ થાય તો સૌથી પહેલાં તો આપણે પહેલાં બેંકમાં જાણ કરવી પડે. એટલે કોઈ પણ ડર્યા વગર, પહેલાં તો અમારે ઘણી વખત એવું થતું હોય છે કે જ્યારે આવી ઘટના ઘટે ત્યારે માણસ ડરી જતો હોય છે. કદાચ કોઈકનો વિડીયો થયો તો એ કદાચ એકદમ ડિપ્રેસ થઈ જતો હોય છે કે આવું શું થઈ ગયું, મારા પરિવારને ખબર પડશે તો શું થશે, અથવા તો મારા સમાજ મને શું કહેશે. બિલકુલ ગભરાવાની જરૂર નથી. બધાને હવે ખબર જ છે, આપણે જાગૃત થવાની જરૂર છે. પહેલાં તો ખોટા વિચારો લાવવાની જરૂર નથી મગજમાં. સરકાર પણ સરસ કામ કરી રહી છે, પોલીસ વિભાગ પણ કામ કરી રહ્યો છે. એટલે આપણે પહેલાં તો ડર્યા વગર પોતાના પરિવારને વાત કહેવી કે ભાઈ હું આ ઘટનાનો ભોગ બન્યો છું. 1 કલાકની અંદર આપણા બેંકના પણ અત્યારે હેલ્પલાઇન નંબર હોય છે. તો પહેલાં તો એ બેંકનો હેલ્પલાઇન નંબર પણ આપણી પાસે હોવા જોઈએ, કે એ આપણે રોજિંદા જીવનમાં કે ક્યારે આવી ઘટના ઘટે છે તો 1 કલાકની અંદર આપણે બેંકમાં જાણ કરવાની કે આવી ઘટનાનો ભોગ બન્યો છું, જેથી તમારું ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, બેંક એકાઉન્ટ ફ્રીઝ થઈ જશે. ઓકે. એટલે જેથી કરીને તમે જેવું કોલ કરશો તો ઓન કોલ જ એ પ્રક્રિયા થઈ જતી હોય છે. જેમ કે એક વખત મારી પાસે સાથે પણ બન્યું હતું કે એક વખત કાર્ડ ક્યાંક મિસિંગ થઈ ગયું, મેં તરત કોલ કર્યો તે સીધું અકાઉન્ટ ક્રેડિટ કાર્ડ હોલ્ડ થઈ ગયું હતું. તો આ તરત પહેલાં બેંકમાં જાણ કરવી જોઈએ. ત્યારબાદ ગવર્મેન્ટની નેશનલ સાયબર ક્રાઇમની હેલ્પલાઇન નંબર છે 1930. ઓકે. તો આની પર પણ મિસ કોલ કરીને આપણે સહેજ પણ ગભરાયા વગર, જો આપની અમાઉન્ટ મોટી હોય અથવા તો કોઈ મોટા પ્રકારનું ફ્રોડ હોય તો 1930 પર ડાયલ કરી, કેન્દ્ર સરકારની હેલ્પલાઇન છે એની ઉપર જાણ કરવી જોઈએ. અથવા તો cybercrime.gov.in આ પણ ગવર્મેન્ટનું પોર્ટલ છે, તેની ઉપર પણ આપણી જોડે જો પ્રૂફ હોય, ઘણી વખત એવું પણ થતું હોય છે કે ક્યાંકથી કોઈ ઓર્ડર કર્યો એની જગ્યાએ પથ્થર નીકળવાની પણ ઘટનાઓ સામે આવી છે. તો બિલકુલ ગભરાયા વગર, અને મેં પણ મારા વ્યક્તિગત જીવનમાં પણ જ્યારે પણ આવી કોઈ ઘટના ઘટતી હોય છે તો ત્યારે તેની સામે મેં છેક સુધી પગલાં ભર્યા છે, અને એવું પણ મળ્યું છે કે જે તે મોટી કંપનીઓ પણ રિફંડ આપે છે અથવા તો એનું વળતર મળે છે. એટલે સરકાર અને સાયબર ક્રાઇમની ટીમ પણ કામ કરી રહી છે. સાથે અમારા જેવા સોશિયલ મીડિયા એક્સપર્ટ પણ અમે અવારનવાર અલગ અલગ રીતે માધ્યમોથી પ્રચાર પ્રસાર કરવાનો પ્રયત્ન પણ કરતા આવીએ છીએ. અને મેં કીધું એમ કે આપણે બચવા માટે એક જણ જો વધુમાં વધુ 25-30 લોકો સુધી વાત શેર કરશે તો ઓટોમેટિક આની અવેરનેસ જાગૃત થશે. ફોર એક્ઝામ્પલ મારી સાથે સ્કેમ થઈ ગયો અને મારા ખાતામાંથી 10-15 હજાર રૂપિયા જતા રહ્યા, તો એ 10-15 હજાર પછી મેં ફોર એક્ઝામ્પલ કમ્પ્લેન કરી, પાછા આવી શકે ખરા? ચોક્કસથી આમાં પોસિબિલિટીની આધારિત છે. ધારો કે તમારું ફ્રોડ થતું હોય નેશનલમાં, ધારો કે ઇન્ડિયા લેવલે જો આ ફ્રોડ થયેલું છે અને અકાઉન્ટ હજી પણ ચાલુ છે, ઘણી વખત એવું થતું હોય કે ફ્રોડર જે હોય સાચા વ્યક્તિ કોઈ હોય, ગરીબ વ્યક્તિ હોય તો એના નામે એનું આધાર કાર્ડથી અથવા અકાઉન્ટ ખોલાઈ લેતું હોય છે. તો એવા કિસ્સામાં ભારત સરકાર 100% મદદ કરી અને આગળની આજે સાયબરની ટીમ શું કરતી હોય છે કે ધારો કે એમની પાસે કમ્પ્લેન આવી એટલે આગળના 4 ટ્રાન્ઝેક્શન જે થયા હોય એમના બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દે. ત્યારબાદ એ પછી પરત લાવવાની પ્રક્રિયા આરબીઆઈની કેટલીક ગાઈડલાઇન છે એને અનુસરીને કરતી હોય છે. પણ જ્યારે ઇન્ટરનેશનલ થતું હોય છે ત્યારે એમના માટે પણ એ એક સમસ્યા થતી હોય છે કે ફ્રોડ, અને એટલા માટે જ આપણે અવેરનેસ રાખવી. હું તો એમ કહું છું કે કદાચ કોઈ પણ અજાણ્યા વ્યક્તિનો આપણને ફોન આવે છે તો મગજમાં એક એલર્ટનેસ આવી જોઈએ કે પહેલાં તો 3 મિનિટ 2 મિનિટ વિચારી લો કે આ વ્યક્તિ સાચો છે ખોટો છે. ધારો કે અત્યારે પણ મને અજાણ્યા વ્યક્તિનો ફોન આવે તો હું પહેલાં જ વિચારું કે શું આ ફ્રોડ તો નથી ને, એ ડાઉટ કર્યા બાદ જ એની જોડે વાત કરો. બરાબર. તો ઓટોમેટિક આપણે આવા ફ્રોડમાંથી બચી શકાશે. અથવા તો 2-3 લોકોને સલાહ લો. ધારો કે તમને હંમેશા છે ને આ ઘટનાનો શિકાર કોણ બની શકે, તો જેને અજ્ઞાનતા હોય, જેને લાલચ હોય. એટલે જે પણ વસ્તુ, ધારો કે ઘણી બધી વેબસાઇટ એવી પણ મેં જોઈ છે કે 1 લાખ 1.5 લાખનો ફોન તમને 20,000માં આપશે, 15,000માં આપશે. તો આ ફ્રોડ થવાની સંભાવના જ છે. અત્યારે ઘણા બધા લોકો શું કરતા હોય કે હું ક્યાંય બહાર ગયો તો મેં ફોટો તરત જ ક્લિક કરીને મૂકી દીધો, અથવા મારી પાસે પૈસા છે તો હું પૈસાનો ફોટો મૂકી દીધો સોશિયલ મીડિયા. આનાથી પણ સ્કેમ થાય છે, રાઈટ? ઘણી બધી રીતે સ્કેમ કરતા હોય છે. આ કયા પ્રકારનો સ્કેમ છે?
એટલે આમાં કેવું છે કે એ લોકો તમારી ઉપર નજર રાખતા જ હોય છે કે જે તમે ધારો કે આપણે આપણી લાઈફસ્ટાઈલ આપણે રોયલ બતાવતા હોઈએ. અત્યારે તો ટ્રેન્ડ છે કે દરેકને પોતાની લાઈફસ્ટાઈલ સોશિયલ મીડિયા પર બતાવવું છે. ધારો કે હું ક્યાંક ફરવા ગયો, કોઈની જોડે પૈસા કેશ પડ્યા છે, તો એ લોકો ફોટો પાડીને મૂકતા હોય છે. અને જે સ્કેમર્સ છે તો એ પર્ટિક્યુલરલી તમને કોન્ટેક્ટ કરશે. હવે કદાચ પૂજા નામનું અકાઉન્ટ બનાવ્યું હોય ને પાછળ હોય પૂજન, ગજબ કહેવાય. કારણ કે ઘણી બધી વખત આપણને મોહમાં એમાં લાલચમાં આપણે ખબર જ નથી પડતી કે કેવી રીતના આ લોકો આપણને ફસાવી રહ્યા છે. એટલે સોશિયલ મીડિયા, મેં કીધું એમ કે સોશિયલ મીડિયાને હંમેશા આપણું ભલે આપણે દેખાડીએ પણ હંમેશા અમુક વસ્તુ ધ્યાન રાખવી. જેમ કે ક્યારેક ઘરમાં કોઈ ના હોય અને તમે જો બધા જ બહાર જવાના હોય તો તમારું સ્ટેટસ એકાદ દિવસ મોડો મૂકશો, એમાં કંઈ આપણને તકલીફ નથી. અને સોશિયલ મીડિયા એ જ કોઈ જાહેરાત કરવાનું સ્થળ વ્યક્તિગત જીવન માટે નથી હોતું. હા, કમર્શિયલ બિઝનેસ હોય તો એ લોકો સોશિયલ મીડિયાનો જાહેરાત માટે ઉપયોગ કરે છે, પણ કોઈ વ્યક્તિગત તરીકે કોઈ જાહેરાતનું સ્થળ નથી. એટલા માટે આપણે વધુ લાઈફસ્ટાઈલ સારી અથવા તો તરત જ કન્ટેન્ટ મૂકી દેવું એ ધ્યાન રાખવું જોઈએ. તેમજ દરેક પ્રકારનું કન્ટેન્ટ પણ ના મૂકવું જોઈએ. એટલે ધારો કે શું મૂકવું અને શું ન મૂકવું એ પણ આપણને ખબર હોવી જોઈએ. જેમ કે હું પણ ઘણી વખત ધારો કે મારે ક્યાંક અમે ગયા આવીએ તો એના ફોટા પણ ધારો કે 100 હોય તો એમાંથી કયા 5 મૂકી શકાય તો એ પહેલાં ફિલ્ટર કરું ને ત્યારબાદ જ. કેમ કે સોશિયલ મીડિયા એવું છે કે ઓપન પ્લેટફોર્મ છે, આમાં કોઈ રિસ્ટ્રિક્શન નથી. કોઈ પણ વ્યક્તિ કોઈને પણ જોઈ શકે છે. એટલે જો તમારે જરૂર ના હોય, તમે ખાલી મિત્ર વર્તુળ માટે સોશિયલ મીડિયા બનાવ્યું હોય તો તમારું અકાઉન્ટ પ્રાઇવેટ રાખી શકો છો. આ રીતનું પણ તમે કરો કે જેથી તમે સ્કેમર્સની નજરમાંથી બચી શકાય. ત્યારે હવે તમને સમજાઈ ગયું હશે કે કેવી રીતના આ ફ્રોડ કરવાવાળા આ સ્કેમર્સ આપણને ફસાવે છે. સૌથી પહેલાં તો તમારે એ ધ્યાન રાખવાનું છે કે તમારે કોઈની પણ સાથે તમારો પિન શેર નથી કરવાનો. મોબાઈલ જેવી સામાન્ય ભલે તમને લાગતું હોય પરંતુ તમારે તમારો મોબાઈલ પણ શેર કોઈની સાથે નથી કરવાનો. એટીએમ કાર્ડ કોઈ નથી આપવાનું. આની સાથે સાથે કોઈ પણ લિંક ઉપર તમારે ક્લિક નથી કરવાનું. હવે જે એઆઈ દ્વારા આપણને ફોન આવે છે એના પર પણ 2 વખત વિચારીને ફોન ઉપાડવાનો. અને જો તમને એમ કહેવામાં આવે કે તમારા પરિવારનો કોઈ સભ્ય ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે અથવા તો કોઈ પણ રીતે એને કિડનેપ કરવામાં આવેલો છે તો સૌથી પહેલાં તમારે ફોન મૂકીને એ જે વ્યક્તિ છે એ તમારા જે પરિવારજન છે એને પહેલાં ફોન કરીને બધી વસ્તુ પૂછી લેવાની છે. તો સૌથી પહેલાં તો ચિંતનભાઈ તમારો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. અને હા, હવે વિડીયો તમારે મેક્સિમમ લોકો સાથે શેર કરવાનો છે જેથી એ લોકો પણ આવા સ્કેમથી બચી શકે. વિડીયો તમને કેવો લાગે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો. અને હા, એક મહત્વની વાત, અમારી એક એપ્લિકેશન પણ છે કે જેનું નામ છે VTVGujarati.com, જેમાં અમે તાજેતરના બધા જ અપડેટ આપતા રહેતા હોય છે. એટલા માટે જ એકવાર પ્લે સ્ટોર અથવા તો એપ સ્ટોરમાંથી એને ડાઉનલોડ કરી લેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.